ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર પ્રભુના વચન અને મનનથી શરૂઆત કરીએ દિવસની. આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ મનોરથો હું પૂરા કરીશ. યશાયા પ્રબોધકનું પુસ્તક 46મો અધ્યાય 10મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. જે આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છે. પ્રભુદેવ જે છે, જે હતો ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, જે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, તે જેનાથી સઘળું ઉત્પન્ન થયું એ ઈશ્વર કે જે સઘળું જાણે છે, જેમનાથી કશું ગુપ્ત કે છૂપું નથી, તે માણસોની આગળ પોતાને પ્રગટ કરતા અને પોતે સર્વસત્તાધારી ઈશ્વર કે જેમના અખત્યારમાં સઘળું છે ને જેમના તાબે સર્વસ્વ છે, તે પોતાની ઓળખાણ આ રીતે આપણને આપતા કહે છે. વચન મુજબ જ જોઈએ. 1. આરંભથી પરિણામ જાહેર કરનાર હું છું. 2. જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. જે ઈશ્વર હવે પછી પોતાના કોઈ પણ વચનને મુલતવી રાખવાના નથી, પણ તે સઘળા ફળીભૂત થશે એમ કહેનાર પ્રભુ યહોવા કહે છે કે 1. મારો સંકલ્પ દ્રઢ રહેશે અને 2. મારા સર્વ મનોરથો હું પૂરા કરીશ. આપણ માણસોને વિશ્વાસ રાખી તેમના પ્રેમે કરીને તેમના સંકલ્પ તથા મનોરથ પૂરા કરવા તકો આપી, કિંતુ આપણે તેમાં ખરા ઉતર્યા નથી. જે મૂલ્યવાન તકો દૂતોને પણ નથી મળી, તે આપણને ઈશ્વરે આપી, પરંતુ આપણે આપણી મસ્તી, બેધ્યાનપણા ને બેજવાબદારી ભર્યા વલણ વર્તનને કારણે એ વેડફી અને ગુમાવી. પરંતુ ઈશ્વર જે આરંભથી બધું જાણે છે, જે પરિણામ પણ જાણતા જ હતા, તેમણે આ બધું વર્ષો અગાઉ પોતાના વચનો દ્વારા આપી જ દીધેલ છે. માણસો ચૂપ રહેશે તો શું થયું? હવે પથરા પણ પોકારશે. ઈશ્વર પોતાનો સંકલ્પ અને મનોરથ પૂરા કરશે જ કરશે, પણ અફસોસ, આપણ માણસોના હાથમાંથી એ તક જતી રહેશે. હજી સમય છે. સુધરી જઈએ, સમજી લઈએ, પાપ કબૂલ કરીએ, પાપથી પાછા ફરીએ, પશ્ચાતાપ કરીએ ને સમયવર્તી સાવધ થઈ ઈશ્વરના સંકલ્પ અને મનોરથને પોતાના બનાવી માની તેમને પૂર્ણ કરવા પ્રાર્થના સહિત પ્રયાસ કરીએ. એમ નથી, હરગીજ નથી કે હું ને તમે નહીં કરીશું તો એ નહીં કરે. એ તો કરવાના જ છે, પણ આપણને તક મળી છે તો એ ઝડપી લઈએ, લાભ લઈએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપ સર્વજ્ઞ છો, સર્વવ્યાપી છો, સઘળું જાણો છો. આરંભથી પરિણામ આપી દેનાર અને પુરાતન કાળથી ખબર આપનાર ઈશ્વર, અમે અબોધ, અજ્ઞાની, મૂર્ખ આપના પ્રેમને અને માણસના બચાવની યોજનામાં અમારી ભૂમિકાને, તમે આપેલી તકને સમજી નથી શક્યા. અમને ક્ષમા પ્રદાન કરો ને આપના સંકલ્પ તથા મનોરથોને સમજવા
તેમને પૂર્ણ કરવા તરફ કાર્યરત પ્રવૃત્ત થવા હવે પછી કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.